આજે સીતા નવમી છે તો એ અન્વયે એ 2-3 ગીતો સારા છે, પણ એક ગીત હું ગઈશ કે ભાઈ રામને તો બધાય વખાણ કરે છે પણ ક્યારેય સીતાનું નામ આવતું નથી. તો કોઈકે એવું સરસ ભજન ગાયું છે કે જેમાં થોડુંક સીતા વિશે કહેવામાં આવ્યું છે. આમાં કોઈનું દિલ દુભાવવાનું કે ઊંચ નીચ કે સરખામણીનો ભાવ નથી. કોઈકનું ગાયેલું ભજન હું ગાઉં છું. દયાના સાગર બની કૃપા નિધાન બનીને છોને ભગવાન કહાવો, પણ રામ તમે સીતાજીની તો લેન આવો, મારા રામ તમે સીતાજીની તો લેન આવો. કાચા રે કાન ના છો ક્યાંના ભગવાન તમે, અગ્નિ પરીક્ષા કોની લીધી. તારો પડછાયો થઈ જણે વગડો રે વેઠ્યો એને, લોકોની વાતે ત્યાગી દીધી. પતિ થઈ પત્નીને પારખતા ના આવડી, પતિ થઈ પત્નીને પારખતા ના આવડી. છને ઘટ ઘટ ના જ્ઞાતા થઈ પૂજાવો, પણ રામ તમે સીતાજીની તો લે આવો. તમથી એ પહેલા જેણે અશોકવાનમાં સીતાએ રાવણને હરાવ્યો. દૈત્યોના વચમાં એ નિરાધાર નારી તોય 10 માથાવાળો ત્યાં ન ફાવ્યો. મરેલાને માર્યો એમાં કરીશું પરાક્રમ તમે, મરેલાને માર્યો એમાં કરશું પરાક્રમ. અમથો વિજયનો લૂંટ્યો લાવો, પણ રામ તમે સીતાજીની તો લેન આવો. દયાના સાગર બની કૃપા નિધાન બનીને છોને ભગવાન કહાવો, પણ રામ તમે. પતિ પત્ની તો એકબીજાના પૂરક હોય છે અને નાનો મીઠો ઝઘડો પણ થતો હોય છે પતિ પત્નીમાં. અને નાના મીઠા જો ઝઘડા ના હોય તો એ પ્રેમ જ ના કહેવાય, કે એ દાંપત્ય જીવન જ ન કહેવાય. એ પણ જરૂરી છે કે ઝઘડાઓ દ્વારા એકાબીજાની એષણાઓની ખબર પડે છે, એકબીજાની જરૂરિયાતની ખબર પડે છે, એકબીજાના પ્રેમની ખબર પડે છે. તો એવું જ એક બીજું પણ ગીત છે રામ સીતાનું. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા. જુઓ તો ખરા, લવિંગ જેવું નાનું એવું મસાલિયું, અને એ જો કોઈને વાગી જાય તો તીખે તીખે ભડકો બળી જાય. જો સ્વમાન હોય તો ભડકે બળી જાય અને માણા આખું વગર કીધે જાગૃત થઈ જાય. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા. જો રામે તો કેટલું બધું વિચારીને લવિંગ માર્યું, પણ સ્ત્રી તો ક્યારે પતિને ઈશ્વર ગણે છે, એટલે સ્ત્રી ક્યારે પતિને જેવો તેવો જવાબ આપતી નહીં. સીતા તો ફૂલ મારીને ખીએ છે, ફૂલ જેવું કોમળ વસ્તુ મારીને રામને કોમળતાનો અહેસાસ કરાવે છે કે ફૂલ કે રે તડુલીએ સીતાએ વેર વાળ્યા. જો રામ તમારે બોલડીએ હું પરઘેર બેસવા જઈશ. જો તમે જશો જો પરઘેર બેસવા હું ઘંટુલિયો થઈશ. ઘંટુલિયો કેમ કહે છે કે ભાઈ આગળના સમયમાં બાઈઓ ઘઉં દળવા, મગ દળવા કે દાળ દળવા પાડોશમાં ઘંટુલીઓ હોય ત્યાં દળવા જતી હતી. અને એ બાઈઓનું એક બેસણું હતું, એક બાનું હતું, એકાબીજાની જોડે બેસ દળતી દળતી વાતો કરે ને અહીંયાનો ભાર હળવો કરે, એટલે ઘંટુલીઓ કહેવાય છે. તો રામ એમ કહે છે કે હું જ ઘંટુલીઓ બનીને ત્યાં બેઠો હોઈશ, તું ભલે આવ કે. પછી સીતા કહે છે રામ તમારે બોલડીએ હું પર ઘેર દળવા જઈશ. જો
તમે જશો જો પર ઘેર દળવા હું ઘંટુલિયો થઈશ જો. દરેક પતિ પત્નીના જીવનમાં આટલા સરસ મીઠા મધુરા સંબંધો હોવા જોઈએ અને એકબીજાના પૂરક છે પતિ પત્ની. કોઈ ગમે તેવું કહે, જેમ રામે ધોબીની વાત સાંભળીને સીતાને કાઢી મૂકી. ભલે ભગવાન હતા અને એ આવ્યા હતા માણસ રૂપે આપણને સમજાવવા, પણ આ એક વાત ખોટી હતી કે ભાઈ કાચા કાનનું ક્યારે બનવું જોઈએ નહીં. તમને તમારી સ્ત્રીને ઓળખતા આવડવી જોઈએ, એને સમજતા આવડવી જોઈએ અને એ બધું તો પછી આવે, પણ કોઈ પણ વાત સાંભળ્યા પછી આપણે વાતની સત્યતાના મૂળ સુધી જવું જોઈએ અને પછી જ કોઈ પણ નિર્ણય લેવો જોઈએ. સીતાજીએ ધરતી પર આવીને ઘણું બધું સ્ત્રીઓને શીખવ્યું છે. સહનશક્તિ શીખવી, પતિપરાયણતા શીખવી, સામે લડતા શીખવી, અગ્નિ પરીક્ષા દ્વારા પવિત્રતા શીખવી. તો આજે સીતાનવમી દ્વારા દરેક સ્ત્રીઓને સીતાનવમીની શુભકામનાઓ. અસ્તુ.